કૃષ્ણ ભગવાનને વૃંદાવન છોડી દીધું. વૃંદાવન છોડીને કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકા ગયા પછી રાધા અને કૃષ્ણ કોઈ દિવસ ભેગા નથી થયા. અને ઉંમરમાં રાધાજી છે એ કૃષ્ણ ભગવાન કરતાં મોટા હતા. એક વખત સ્વર્ગની અંદર વિચરણ કરતાં કરતાં રાધા અને કૃષ્ણ બે ભેગા થઈ ગયા. ભરત ભગત બહુ સારો પ્રસંગ જેવો સાંભળવા જેવો. હા, સ્વર્ગમાં વિચરતા વિચરતા રાધા અને કૃષ્ણ ભેગા થઈ ગયા. એમાં રાધાજીએ કીધું કા દ્વારકાધીશ મજામાં? કૃષ્ણે કીધું રાધા હું તને કોઈ દી ભૂલ્યો નથી હો, બહુ તારી યાદ આવતી હતી, બહુ યાદ આવતી હતી, હું તને કોઈ દી ભૂલ્યો નથી. તારી યાદમાં મને આંખમાં આંસુ આવી જતા હતા. રાધાજીએ કીધું કાના મેં કોઈ દી તને દ્વારકાધીશ કાના મેં તને કોઈ દી યાદ નથી કર્યો, યાદ એ નથી કર્યો ને આંખમાં પાણી એ નથી આવ્યા. કેમ? તો કે ભૂલી જાય એને યાદ રાખવું પડે ને, તને હું ભૂલી જ નથી પછી યાદ રાખવાની ક્યાં વાત આવી?